હેલો દોસ્તો, ફરીવાર એક નવા અને મજેદાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી તમે કમેન્ટ કરતા હતા કે એસબી હિન્દુસ્તાનીના તમામ નાના મોટા ધંધા વિશે વિગતવાર વિડીયો બનાવો। ઘણા ભાઈઓ તો રોજ પૂછતા હતા કે ભાઈ એસબી ટીમ કેટલા ધંધા કરે છે, કયો ધંધો ક્યારે શરૂ કર્યો અને અંદાજે કેટલું પ્રોફિટ થતું હશે। તો દોસ્તો, આજે અમે એ જ ટોપિક લઈને આવ્યા છીએ, એકદમ ડિટેલ અને સરળ ભાષામાં। આ વિડીયોમાં આપણે જાણીશું કે એસબી ટીમ કયા કયા ધંધા કરે છે, શા માટે શરૂ કર્યા અને અંદાજે કેટલું પ્રોફિટ મેળવી શકે છે। ચાલો તમારો કિંમતી સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ। સૌથી પહેલા નંબર પર આવે છે હરિભાચા। આ ધંધામાં એસબી ટીમે ખૂબ મહેનત અને સમય આપ્યો। શરૂઆતમાં થોડો સંઘર્ષ જરૂર હતો, લોકો સુધી બ્રાન્ડ પહોંચાડવી સરળ વાત નથી, પણ દોસ્તો, મહેનત અને ચાહકોના સપોર્ટથી આજે હરિભાચા એક ઓળખ બની ગઈ છે। હરિભાચા એ માત્ર ચા નથી, પણ એક લાગણી બની ગઈ છે। જ્યાં જ્યાં ચાહકો છે ત્યાં આ નામ જાણીતું છે। કુલ પ્રોફિટ વિશે આપણે વિડીયોના અંતમાં વાત કરીશું। બીજા નંબર પર છે એસબી શોપિંગ। અષાઢી બીજના દિવસે આ ધંધાની જાહેરાત કરવામાં આવી હતી, જે ચાહકો માટે ખાસ સરપ્રાઈઝ હતી। ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ ધંધો શરૂ થયો હતો। અહીં તમને મળે છે જ્વેલરી, વીંટી, લક્કી, ચેન વગેરે પહેરવાની અનેક વસ્તુઓ, ઘરગથ્થુ સામાન। લોકોએ આ ધંધાને પણ ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો। ધીમે ધીમે આ શોપ પણ લોકોની પહેલી પસંદ બની રહી છે। ત્રીજા નંબર પર કપડાનો ધંધો। એસબી શોપમાં સારા કપડાં પણ મળે છે, પણ સરળ સમજ માટે કપડાના ધંધાને આપણે અલગ નંબર આપીએ છીએ, કારણ કે કપડાનો બિઝનેસ પોતે જ એક મોટું ક્ષેત્ર છે। ટ્રેન્ડી અને કિફાયતી કપડાં, યુવાનોને ગમે તેવી ડિઝાઇન અને સારા રેટ, આ બધાથી પણ સારી આવક થાય છે, અને આજના સમયમાં કપડાનો ધંધો ક્યારેય બંધ થતો નથી। ચોથા નંબર પર છે એસબી ટોય। એસબી શોપની નીચે ટોય શોપ છે, જ્યાં નાનાથી લઈને મોટા રમકડા મળે છે। બાળકો માટે આ શોપ ખૂબ જ આકર્ષક છે। રંગબેરંગી રમકડા, ગિફ્ટ આઇટમ્સ અને નવી વસ્તુઓ। બાળકો સાથે માતા પિતા પણ ખુશ થઈ જાય છે। આ ધંધામાં પણ સારો નફો થાય છે। પાંચમા નંબર પર હરિભા પાર્લર। જો તમે પાટણ જાઓ તો જરૂરથી હરિભા પાર્લરની મુલાકાત લો। અહીં એસબી ટીમના સબસ્ક્રાઇબર્સ મોટી સંખ્યામાં આવે છે। ફક્ત મોજ નહીં, પણ એક અલગ અનુભવ મળે છે। અન્ય શહેરોમાં પણ પાર્લર છે, પણ અત્યારે આપણે મુખ્ય એક પાર્લરની વાત કરી રહ્યા છીએ। સેવા સારી હોય તો ગ્રાહકો પોતે જ વધતા જાય છે। 6 નંબર પર મંચુરિયન શોપ। હવે વાત કરીએ મંચુરિયન શોપની। હા મિત્રો, એસબી ટીમના કેટલા ભાઈઓ આવે છે, ખૂબ જ ટ્રાફિક હોય છે, એના આધારે આપણે ખાલી અંદાજ લગાવીએ। એક ડિશની અંદાજિત કિંમત 50 રૂપિયાથી 80 રૂપિયા સુધી હોઈ શકે। ચાલો અંદાજ લગાવીએ। દિવસમાં 12 ડિશ જતી હશે અને રાત્રે 15 ડિશ જતી હશે। કુલ બરાબર 27 ડિશ પ્રતિદિન। જો એક ડિશ 50 રૂપિયા માનીએ, 27 ગુણ્યા 50 બરાબર 1350 રૂપિયા પ્રતિદિન। 30 દિવસ બરાબર 4500 રૂપિયા ખર્ચ કાઢીને અંદાજે 30,000 રૂપિયાથી 35,000 રૂપિયા સુધી પ્રોફિટ થઈ શકે। આ માત્ર અંદાજ છે। આવો નાનો ધંધો પણ ધીમે ધીમે મોટી આવક આપી શકે છે। હવે આપણે 7મા નંબરની વાત કરીએ કે 7મા નંબરમાં પીએસ ટ્રેડર્સ। આ ધંધામાં રેતી, કપસી અને પથ્થર જેવા બાંધકામના સામાન મળે છે। બાંધકામ ક્ષેત્રમાં હંમેશા માંગ રહે છે। આ પ્રકારના ધંધામાં ટર્નઓવર મોટો હોય છે અને યોગ્ય મેનેજમેન્ટ હોય તો સારો નફો પણ મળી શકે। 8મા નંબરનો ધંધો એસબી ટીમનો મહત્વનો, અને લોકોને ઘણીવાર આ ધંધામાં ઓફર પણ આપતા હોય છે। તો ચલો 8મા નંબરનો ધંધો જાણીએ। એસબી ઈ બાઇક। ઇલેક્ટ્રિક એક્ટિવાનો શોરૂમ છે। કિંમત લગભગ 40,000 રૂપિયાથી 70,000 રૂપિયા સુધી હોઈ શકે। આધુનિક સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે। પેટ્રોલના વધતા ભાવને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે। આ ધંધામાં પણ ભવિષ્યમાં સારો સ્કોપ છે। 9મા નંબરનો ધંધો મફુજી ઘી। મફુજી ઘીનો 1 કિલો આશરે 2100 રૂપિયા આસપાસ મળે છે। શુદ્ધતા અને બ્રાન્ડ વેલ્યુને કારણે આ પ્રોડક્ટ પણ ચર્ચામાં રહે છે। જો ક્વોલિટી સારી હોય તો ગ્રાહક પોતે જ ફરીથી ખરીદી કરે છે। અને મિત્રો, તમે જાણતા જ હશો કે મફુજી ઘી અને હરિભાચા, એમાંથી જેટલું પ્રોફિટ થાય એ બધું અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છે। એ ટોપિક પર અલગ વિડીયો બનાવીશું। હવે વાત કરીએ 10મા નંબરના ધંધાની, એસબી સુપર વોશ। હાલમાં લોન્ચ કરાયેલ સાબુ અને અન્ય પ્રોડક્ટ, સાથે હરિભા ધાણા જીરું, હરિભા હળદર, હરિભા મરચું, આ બધા નવા પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં આવી રહ્યા છે। ધીમે ધીમે બ્રાન્ડ એક મોટું નામ બની રહ્યું છે। કુલ અંદાજિત આવક મિત્રો, અંદાજ મુજબ એસબી ટીમ પાસે 15 થી 16 જેટલા નાના મોટા ધંધા છે। દરેક ધંધામાંથી અલગ અલગ આવક મળે છે। મહિને લાખો રૂપિયાની ટર્નઓવર શક્ય છે, પરંતુ આ માત્ર અંદાજ છે। સાચા આંકડા ટીમ જ જણાવી શકે। સેવા કાર્ય એસબી ટીમ સમાજ સેવામાં પણ રસ રાખે છે। અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવા જેવા સારા કાર્યો માટે પ્રયત્નશીલ છે। જ્યારે કોઈ વ્યક્તિ સફળતા સાથે સમાજ માટે પણ
વિચારે ત્યારે એ સફળતા ખરેખર અર્થપૂર્ણ બને છે. ભગવાન તેમને વધુ પ્રગતિ આપે તેવી શુભકામનાઓ. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. બાકી રહેલા ધંધા વિશે આપણે બીજા ભાગમાં વાત કરીશું, તો કમેન્ટમાં જરૂર લખજો પાર્ટ 2 લાવો. ચાલો ફરી મળીશું એક નવા અને મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી માટે જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.